પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકા ખાતે નવનિર્મિત આધુનિક બસ સ્ટેશનનું ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ બસ સ્ટેશનનું નિર્માણ માત્ર 1.5 વર્ષના ટૂંકા ગાળામાં 2.57 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષોથી બસ સ્ટેશન માટે નિર્ધારિત જમીન પર કેટલાક લોકોએ પોતાના હિત માટે કોર્ટમાં સ્ટે મેળવ્યો હતો। જોકે સરકારે ઝડપથી કાર્યવાહી કરીને માત્ર 15 થી 20 દિવસમાં ટેન્ડર પ્રક્રિયાથી માંડીને ખાતમુહૂર્ત સુધીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે। તેમણે વધુમાં ઉમેર્યું કે પાટણનું નવું બસ સ્ટેશન જે છેલ્લા 6 વર્ષથી નિર્માણાધીન છે તે પણ ટૂંક સમયમાં પૂર્ણ થઈને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે। આ કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રીએ શંખેશ્વર ખાતે જૈન સમાજના ઓડિટપ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી, જ્યાં તેમણે જૈન મુનિઓના આશીર્વાદ મેળવ્યા હતા। તો આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના શંખેશ્વર નગર ખાતે શ્રી શંખેશ્વર મહાતીર્થના દર્શનાર્થે લાખો લોકો દર વર્ષે પધારતા હોય છે। એ જ રીતે આજુબાજુના 30-32 ગામો માટે શંખેશ્વર બસ સ્ટેશન એ ખૂબ મહત્વનું સેન્ટર તરીકે ઓળખાય છે। ખૂબ મોટી સંખ્યામાં બસો અહીંયાથી અવર જવર કરતી હોય છે, પરંતુ વર્ષોથી કોઈક ને કોઈક કારણોસર અનેક લોકોના પોતાના હિત જાળવવા માટે હાઈકોર્ટના માધ્યમથી, કોર્ટોના માધ્યમથી ગ્રામજનોના હિતમાં આરક્ષિત રખાયેલી બસ સ્ટેશનની જગ્યા ઉપર વારંવાર સ્ટે લાવવામાં સફળતા પ્રાપ્ત થયેલી। 1.5-2 વર્ષ પહેલા જ્યારે હું અહીંયા દર્શન માટે આવ્યો હતો, દાદાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના માંગીને જ્યારે બહાર આવ્યો અને ગ્રામજનોએ માત્ર એક જ માંગણી કરી કે આ બસ સ્ટેશનનો જે ફસાયેલો કેસ છે તેને નિકાલ આવીને અહીંયા ઝડપથી બસ સ્ટેશન બને। તાત્કાલિક 15-20 દિવસમાં ટેન્ડરની પ્રોસિજર હોય, ખાતમુહૂર્તનું પ્લાનિંગ હોય, બધું પૂર્ણ કરીને 15-20 દિવસમાં જ ખાતમુહૂર્ત કરેલું હતું અને માત્ર 1.5 વર્ષની અંદર ખાતમુહૂર્તથી લોકાર્પણ સુધી શંખેશ્વર બસ સ્ટેશન આજે અદ્ભુત બધી જ વ્યવસ્થાઓ જોડે તૈયાર થઈ ગયું અને લોકાર્પણ બી કરી લેવામાં આવ્યું। હમણાં 15-20 મિનિટમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ બસ સ્ટેશનનો લાભ લેતા આપ સૌને નજરે પડશે। પાટણનું બસ સ્ટેન્ડ છેલ્લા 6 વર્ષથી અત્યારે ચાલે છે, એ બાબતે બી કામગીરીનું નિરીક્ષણ સંપૂર્ણ કરી લેવામાં આવ્યું છે। ખૂબ ઝડપથી ત્યાંનું બી કામગીરી પૂર્ણ કરીશ અને ઝડપથી જઈને ત્યાં બી લોકોને એ સેવા ખુલ્લી મૂકીશ। આજરોજ આ શંખેશ્વર ખાતે નવીન બસ સ્ટેશનનું લોકાર્પણનો કાર્યક્રમ માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ આ મંત્રીશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ બસ સ્ટેશન છે એ 2.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું છે। શું સુવિધાઓ છે બસ સ્ટેશન ખાતે? મુસાફરોની સવલત માટે બેઠક વ્યવસ્થા છે, ડ્રાઈવર કંડક્ટર છે, રેસ્ટરૂમ છે, લેડીઝ ટોયલેટ બાથરૂમ છે, જેન્ટ્સ ટોયલેટ બાથરૂમ છે, રેસ્ટરૂમની વ્યવસ્થા, સંપૂર્ણ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે। કેટલા સમયમાં બની ગયું? ટૂંક સમયમાં લગભગ 2 વર્ષ પહેલાં સાહેબના હસ્તે જ ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું અને હાલમાં જ આજે લોકાર્પણ છે। અમારા સ્થાનિક શંખેશ્વર અમારા જૈનથી હોવાથી અમારે શંખેશ્વરમાં અમુક બસ સ્ટેન્ડનો પ્રશ્ન ઘણા સાહેબથી થોડું તકલીફમાં હતું, પણ અમારા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અમુક ટૂંક જ સમયની અંદર એનું ખાતમુહૂર્ત કરી અને આજે શંખેશ્વર સ્થાને એનું ઓપનિંગ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને તે અમારા સ્થાનિક લોકોને એની જે તકલીફ પડતી એના માટે અમારે સ્થાનિક લોકોને સારી સુવિધા મળી રહેશે અને લોકોને જે પ્રશ્ન હતો એ પ્રશ્ન અમારે આજે સોલ્યુશન થાય છે। શું નામ તમારું? મારું નામ ઠાકોર ભરતજી કેસાજી, શંખેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી। આજે શ્રી આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અમારે જૈન ધર્મોમાં આંબિલની ઓળી આ મહિને શાશ્વત ઓળી ગણાય એમાં પધાર્યા, મારા સાહેબના જે આશીર્વાદ લીધા અને અમને બી માર્ગદર્શન આપ્યું એ બદલ હું એમનો ખૂબ આભાર માનું છું। અને આ રીતે અહીંયા એમને લોકાર્પણ કર્યું બસ સ્ટેન્ડનું, એ બી ઘણી ગુજરાત માટે અને શંખેશ્વર માટે સારી બાબત છે। ભાઈ પાટણની બાબતમાં બી વાત થઈ છે અને એમનું બી લોકાર્પણ થાય એવું હું ઈચ્છું છું અને એમાં એ જરૂરથી અમારી વાત સાંભળશે।
હું પોતે સાબરમતી કમલેશભાઈ છું અને આવી આંબલની ઓળી ક્યાં થાય એમાં દરેક કાર્યમાં ભાગ લઉં છું અને સ્વેચ્છાએ હું કાર્ય કરું છું. વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.